જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। પીજીવીસીએલ દ્વારા વેપારીઓને કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવવામાં આવતા વિવાદ ઊભો થયો। અંદાજે 300 દુકાનો ધરાવતા આ માર્કેટમાં આશરે 30 થી વધુ દુકાનોમાં જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે। વેપારીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક જ વધારો થયો છે, તેમજ જૂના મીટર લઈ જવા અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી। આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળી વેપારીઓએ પીજીવીસીએલને આવેદનપત્ર આપી જૂના મીટર ફરી લગાવવાની માંગ કરી છે। પીજીવીસીએલના અધિકારીઓએ ફરિયાદના આધારે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની વાત કરી છે, પરંતુ હાલ જૂના મીટર ફરી લગાવવાનું શક્ય નથી તેવું સ્પષ્ટ કર્યું છે, જેના કારણે વેપારીઓમાં અસંતોષ યથાવત છે। આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એ બાબતે તો એટલું એમ જ કહીશ કે ભાઈ તમે જે નવા સ્માર્ટ મીટર લગાવી જાઓ છો તો ભાઈ શા કારણે લગાવી જાઓ છો? તો પછી જૂના મીટરો ચાલે જ છે, તેમાં કઈ ફોલ્ટ છે તો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આપો અમને કે ભાઈ તમારા જૂના મીટરમાં આ ફોલ્ટ હતો, તો એને શું કે ભાઈ એ બાબતે અમે નવું સ્માર્ટ મીટર લગાવીએ છીએ, તો એ અમારી અમને જાણ કરીને પછી તમે લગાવો, અને લગાવો છો તો બી તેના ફાયદા કે નુકસાન અમને જણાવો। જૂના મીટર જે બિલ છે તેમાં પર યુનિટનો ભાવ શું કે ભાઈ 8 થી 9 રૂપિયા આવતો, અને જે નવા બિલ છે તેમાં 12.5 થી 13 રૂપિયા યુનિટનો ભાવ આવે છે। જે લાંબા ગાળે ગણીએ ને તો 6 થી 7 મહિને બિલ આવે છે, તો 6 થી 7 મહિનાનો ગાળો ગણીને ચાલીએ તો છે ને બિલ એવરેજ શું કે ભાઈ 4 થી 5 ગણું વધીને આવે કે ભાઈ અત્યારે 1000 રૂપિયા બિલ આવતું હોય તો 6 થી 7 મહિનાનું ગણીએ ને તો એ 7 ગણું વધીને આવે। અને જૂના જે બિલ પે કરીએ છીએ તે તો બાકી જ બતાવે છે કે ભાઈ અમે અહીંયાથી પે કરી દીધા છે, તમારી પાસે હિસ્ટ્રી બી હોય કે ભાઈ ઓનલાઈન બતાવતા હોય કે ભાઈ તમે બિલ પે કર્યું છે કે ભાઈ પીજીવીસીએલ ની ઓફિસેથી પે કર્યો હતો, તો એની રિસિપ્ટ તમારી પાસે હોય। અમારી માંગ એ જ છે કે ભાઈ જૂના જે બિલ છે, જૂના જે મીટર છે તેને શું કે ભાઈ પાછા લગાવવામાં આવે અને જૂના નવા જે સ્માર્ટ મીટર છે તેને જમા કરી દેવામાં આવે ઓફિસમાં। અમારે તો આવીને જીબી માંથી આવી છે એમ કહીને મીટર બદલાવી ગયા છે। હવે અમને ખબર નથી પડતી આમાં કેટલા યુનિટ ફરે છે કેટલા નહીં છે, કે જૂના મીટરમાં અમને રીતસરની ખબર પડતી હતી કેટલા યુનિટ ભર્યું છે શું છે। નવા મીટરમાં તો એવરેજ બિલ આવે છે સાહેબ, 6 મહિનાથી એવરેજ બિલ આવે છે, એટલે કેટલું ભવિષ્યમાં બિલ આવશે યુનિટ દીઠ એ કઈ કોઈને જાણ જ નથી।